ઓટોમેશન એમ કે હેલ્પ કરી શકે આ રીતે. એક તો રિપીટેટિવ ટાસ્કમાં ને એવી રીતે હેલ્પ થઈ શકે. પછી આપણે ડેટા એનાલાઇઝ કરવું ને એ થોડુંક આમ કેવું કે બધા માટે એટલું ઈઝી ના હોય કે આપણે બધા કોમ્પિટિટર એનાલાઇઝ કરીએ, પછી એ લોકોનો ડેટા ચેક કરીએ. આ જે લોકોની પ્રોફાઇલ છે, કેટલા બધા મીડિયમ્સ પર હોય છે. હવે બધી વસ્તુ આપણે એક ટાઈમે એનાલાઇઝ કરવું ને થોડું કોમ્પ્લિકેટેડ તો છે, પણ એની જગ્યાએ જો કોઈ આપણે ટૂલ હોય કે જે ટ્રેન્ડ એનાલાઇઝ કરીને દે. હવે આપણે વાત કરીએ તો કોઈ પણ બિઝનેસ કે કોઈ પણ હોય તો એ લોકોમાં બધામાં એવું ના હોય કે એ લોકો ઓનર હોય કે કોઈ પણ જેના ડેવલપર કે કોઈ પણ જેના કલીગ હોય, એમ્પ્લોઈઝ હોય, એ લોકો ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ સોશિયલ મીડિયા યુઝ કરવા માટે એટલા શું કહેવાય ઇન્વોલ્વ એમાં રહેતા હોય. લેટેસ્ટ જનરેશન છે એ લોકો તો ટ્રેન્ડ ને બધાને ફોલો કરતા હોય, એ લોકોને આઈડિયા હોય. પણ અમુક એજ છે કે એ લોકોને એટલું રિલેવન્ટ ના લાગતું હોય, યુઝલેસ લાગતું હોય, તો એ લોકો એમાં એટલો ટાઈમ સ્પેન્ડ ના કરતા હોય સોશિયલ મીડિયા ઉપર છે કે. તો અમુક વસ્તુ એનાલાઇઝ કરવી ને એ લોકોને થોડું ઇરિટેટિંગ પણ લાગી શકે ક્યારેક. તો હવે એની જગ્યાએ આ વસ્તુ ઓટોમેટિક જો કાંઈ પણ આપણી પાસે હોય અવેલેબલ, એ તમને રેડીમેડ બધું એનાલાઇઝ કરી અને આપી દેશે. તો તમારે પછી એમાંથી નવો આઈડિયા ક્રિએટ કરી અને કાંઈ પણ નવું જે કાંઈ તમારે ક્રિએટ કરવાનું છે એ જ તમે કરી શકો. ઓલું પેલા સોશિયલ મીડિયા ઉપર કે ટાઈમ સ્પેન્ડ કરવાનો કે કાંઈ જરૂર ના પડે. અચ્છા, ઓકે. આ ટાઈપનું. અને બાકી પછી આપણે અમુક જે ઇનવોઇસ રિમાઇન્ડર હોય છે, પેમેન્ટ માટે આપણે કોઈને મલ્ટિપલ ટાઈમ્સ કેવું પડે કે ભાઈ તમારું પેમેન્ટ બાકી છે કે એવા ઘણા બધા રિયલ ટાઈમ એક્ઝામ્પલ્સ હોતા હોય છે કે જેને આપણે ઓટોમેટ કરી શકીએ. મંથલી કોઈનું ઇનવોઇસ જનરેટ થઈ જાય, પછી એને ઓટોમેટિક મેલમાં સેન્ડ થઈ જાય. પછી સપોઝ આપણે એની પાસેથી પેમેન્ટ રિલીઝ નથી થયું, તો આપણે એને બાય ધ ટાઈમ રિમાઇન્ડર આપી દઈએ ઓટોમેટિક. એ બધા આખા વર્કફ્લો ઓટોમેટ સેટ થઈ જાય. બરાબર છે. તો બહુ હેલ્પફુલ થઈ શકે એમ બિઝનેસમાં.